તો અમદાવાદના રાણીપ વિસ્તારમાં ટ્રાફિક જાગૃતિ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનોખી ડ્રાઈવ યોજવામાં આવી, જેમાં રોડ પર યમરાજના વેશમાં કલાકારોને ઉતારીને લોકોને હેલ્મેટ પહેરાવવા સાથે નિયમોનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્યા। શહેરના ટ્રાફિકમાં માર્ગ સલામતી વધારવા સાથે લોકોમાં ટ્રાફિક શિસ્ત લાવવાના હેતુથી આ આયોજન કરાયું હતું। આ સાથે જ શહેરની સ્વચ્છતા અને ડસ્ટબિનના ઉપયોગ અંગે પણ લોકોને માહિતગાર કરી જાગૃત કરવામાં આવ્યા હતા। तो आ दृश्य आप જોઈ રહ્યા છો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અનોખો પ્રયાસ લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવા માટે, નિયમો અંગે જાગૃત કરવા માટે આ પહેલ કરવામાં આવી। હેલ્મેટ પહેરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા, જેના માટે યમરાજના કોસ્ચ્યુમમાં એક વ્યક્તિએ લોકોને જાગૃત કરતા નજરે પડ્યો। અનોખી પહેલથી લોકોમાં જાગૃતિ પણ ફેલાઈ। ઘણા લોકોએ તાત્કાલિક હેલ્મેટ પહેર્યા હતા। તો આગળ અમરેલી બગસરા પંથકમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે। વાઘણિયા ગામમાં બુકાનીધારી બનીને ચોર ત્રાટક્યા। અહીં આખા ગામને બાનમાં લીધું। 10 અલગ અલગ જગ્યાએ તાળા તોડ્યા। બગસરા પોલીસે તપાસ હાથ ધરી છે। ગામની બજારમાં તસ્કરો બુકાનીધારી બનીને આવતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। દુકાન, રહેણાંક મકાન કે જ્યાં રામ મંદિર સહિત 10 અલગ અલગ જગ્યા પર તસ્કરોએ આતંક મચાવ્યો। બગસરા પીઆઈ અને પોલીસની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો નર્મદાના રાજપીપળામાં આવેલા 400 વર્ષ જૂના હરસિદ્ધિ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી। અજાણ્યો શખ્સે દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો। ચોરે દાનપેટી તોડીને રોકડ રકમની ચોરી કરી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી વારંવાર ચોરી થતા હોવાનો ભક્તોનો આક્ષેપ છે। સ્થાનિકોએ કાયમી સુરક્ષા અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી। પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। રાજપીપળા ખાતે 425 વર્ષ પુરાનું પ્રસિદ્ધ હરસિદ્ધિ માતા મંદિર આવેલું છે। વિજયસિંહ રાજા સાથે સાક્ષાત માં હરસિદ્ધિ માતા અહીં બિરાજમાન છે, પરંતુ હવે આ મંદિરની પણ સુરક્ષા નહીં રહી, કારણ કે જે ગઈકાલ રાત્રે જ એક ચોર આવી અને પોતાની જે ચોરી, જે મંદિરની જે દાન પેટી હતી તેમાંથી ચોરી કરી અને મોટી રકમ લઈ ચૂક્યો છે। ત્યારે એ બાબતને હાલ પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ ફરિયાદ પણ થઈ છે। પરંતુ વાત કરીએ તો આપણી સાથે જ એમના મંત્રી છે, તેમની સાથે વાત કરીએ કે કઈ રીતની ઘટના ઘટી છે અને કેટલા રૂપિયા લઈ ગયા છે, કઈ રીતે એની ચોરી થઈ છે। રાતે લગભગ 3 વાગે કોઈ ઈસમ અંદર આવેલા છે અને સીસી ફૂટેજમાં દેખાય છે કે ડિસમિસ છે અને પતરું વારી અને અંદરથી પૈસા કેટલા કાઢેલા છે ખબર પડતી નથી। તો જે મંદિર છે વર્ષો પુરાણું છે, લાખોની સંખ્યામાં અહીંયા આગળ દર્શનાર્થીઓ આવે છે, લાખોની સંખ્યામાં દાન આવે છે। આ ચોરી થઈ, તમારું શું માનવું છે? ખાસ ચોરી તો થવી ના જોઈએ સાહેબ, એક વાત સમજી લો, મંદિરમાં આ વસ્તુ બનાવી પણ ના જોઈએ મારા કહેવામાં। આપણે કોઈ પણ વસ્તુમાં સુરક્ષા ના હોય એટલે આ વસ્તુ બનવાની છે સાહેબ। એટલે દરેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। ખાસ વાત કરીએ તો મંદિર વ્યવસ્થા જે છે એના જે કમિટીના ચેરમેન છે, જે મામલતદાર છે, અધ્યક્ષ છે, જેઓ હવે આ બાબતની તરજીહ લે છે કે કેમ કે વારંવાર હવે ચોરી થશે, કારણ કે હરસિદ્ધિ માતા મંદિર 425 વર્ષ પુરાણું છે અને લાખો રૂપિયાના અહીં દાન પણ આવતું હોય છે। જો દાન પેટે લાખો રૂપિયા આવતા હોય તો ભંડાર પણ સારો હોય, તો મંદિરની સુરક્ષા વ્યવસ્થા માટે જો પોલીસ સિક્યુરિટી મૂકવામાં આવે, ગનમેનો મૂકવામાં આવે, એવી હાલ ભક્તોની પણ માંગ છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાત।